તમે બી બેસીને રમત રમો. અમે ઠીકે પાટે રમત રમીએ. તો આપણે ચારે ભેગા મળીને ગેડી દડે રમે. આપણે ચારે ભેગા મળીને ઠીકે પાટે આવી હાલો. અરે ઈ બે ખાધેલ પીધેલ છે તને એમના દાટી દેશે. અરે હું ખાધેલ પીધેલ હું તને લાગુ. આપણે ચારે ભેગા મળીને ગેડી દડે રમે. હું રમાડવા હે રમાડવા છે તું કેમ કરી આપણી શરતો કહી દે તાર ભાગી જાય છે રમશે નહીં. કહી દઉં તું કહી દે ને. તું કહી દે. તું નાનો છો તું કહી દે. તું મોટો હો તું કહી દે. અમારી 3 શરત મંજૂર કરવી પડે રમવું હોય તો. ભલે ગોળભાઈ. અહીંયા બાજુમાં છે ભેરવ ભૂમિ. જી દડો નાખી લેવા તમારે જવાનું. ભલે ગોળભાઈ. જો ભેરભૂમિમાં દડો જાય છે તો હા. રામદેવ લેવા જાય છે. અને સોનાનો દડો ને રૂપાનો ગેડિયો. આ સોનાનો દડો ને રૂપાનો ગેડિયો. આ દડો દાંત કાઢે છે. આ કોણ છે? મારા મોટા ભાઈ રામદેવ. ઈ મારા ભાઈ બાજુ. ભલે ગોળભાઈ. હાલો. આ કોણ છે? આજ ખંભે રે કમન ને આત્મા ગે દિયો રે આજ ખંભે રે કમન ને આત્મા ગે દિયો રે બાપુ આજ પેલો રે તડુલો છગન વિરો દોટ રે એ દળ 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 કોકની મુદાડ દળ 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 કોકની મુદાડ રે જા પેલો રે દડુલો છગન વિરો દોટ રે એ વાલા ખંભે કમન ને આત્મા ગે દિયો રે
કોણ લેવા જાહે તમે જાઓ. મને બીક લાગે ઘરે શું કામ હે ઘરે મારી માતા પિતા રાજ હોય ગોળભાઈ. અમે શું કઈ અનાથ આશ્રમમાં આવ્યા હી હે હે અમે હું કાંઈ અનાથ આશ્રમમાં થાવ્યા છે બે દડો લઈ આવો પેલા હાલો નાખો તમે તમે બે ભાઈ જાઓ. હે તમે જાઓ બે. તું જા હું નથી આવવાનો આપને બીક લાગે ભાઈ શેની બાવા બાળી નાખની કુતરીની ભલે ગોળભાઈ. હા તમે ને મારા મોટા ભાઈ વિરમદેવ ગાયના ગોદરે મારી રાહ જોવો. હું દડો ને તમારી પાછળ પાછળ આવું. હાલો મારા ભેરવાનો ગુરુ હું તો ભેરવાનો ગુરુ આમ હે ઓલા ભેરવાનો ગુરુ હું તો ભેરવાનો ગુરુ આહા મારી મઢીની અંદર આ હોનાનો દડો ક્યાંથી તો લાય અત્યારે હંતાડી દઉં મારો ભેરવો આવશે એટલે જે હું અને મારો ભેરવો બે હોનાના દડે રમશું. અરે બાબા બાળીનાથ. હો બાબા બાળીનાથ. મારું બેટો અડધી રાતે અને પાછું મારી મઢીની અંદર કોણ આવ્યું? હે બાળક તું કોણ છે મારા દીકરા અને તારું નામ શું છે જરા કેને મને બાળક? અરે બાબાજી મારું નામ રામદેવ છે બાબાજી. હા બાળક પણ તું અહીંયા હું લેવા આવ્યો તને ખબર નથી બાળક? આ ભેરવાની ભૂમિ છે અહીંયા હું લેવા આવ્યો કેને જરા? હા બાબાજી અમે ને ગોળભાઈ ગેંડના ગીરી ગીડી રમતા હતા બાબાજી. તો રમતા રમતા મારો સોનાનો દડો તમારી મઢી સુધી આવ્યો છે બાબાજી. તો મને મારો સોનાનો દડો આપો. હે બાળક અહીંથી હાલ તો થા તારો કોઈ સોના દડો એ નથી આવ્યો હાલ. અરે બાબાજી જૂઠું શા માટે બોલો છો બાબાજી? તમે મારી વાત માનતા ન હોય ને બાબાજી તો તમારી મઢીમાં જઈને જોવો ને બાબાજી મારો સોનાનો દડો આવ્યો હોય તો મને મારો સોનાનો દડો આપો. દડો લઈને મારા ગઠણો થઈ જાય બાબાજી. આહા આ બાળક તો બહુ જીદી અને બહુ હઠીલો લાગે છે તો લાય આને એનો સોનાનો દડો આપી દો અને જટ એના ઘર તરફ રવાનો કરું. લે મારા દીકરા આ તારો હોના દડો અને હવે જે રસ્તે આવ્યો ને એ રસ્તે હાલ તો થા હાલ. અરે બાબાજી આજી રે તમારી મઢીની અંદર રોકો બાબાજી. જન્મ જન્મ મેં ઓલો વર્ષ છે ને તમારા ભેરવા આવવાનો સમય થઈ ગયો છે બાબાજી. હે બાળક તું ગાંડો તો નથી થઈ ગયા ને મારા દીકરા? આ ભેરવાની ભૂમિ કહેવાય અને આજની રાતું તારે નો રોકાવાય. તને ખબર નથી હજી મારા ભેરવાની? મારો ભેરવો બહુ જીદ્દી ને બહુ હઠીલો છે. કદાચ મારો ભેરવો આવી જાય અને તને જોઈ જાય ને તને મારીને ખાઈ જાય ને તો બાળ હત્યાનું પાપ મને લાગી જાય. માટે ખોટી આવી જીદી ગીરમાં અને હવે જે રસ્તે આવ્યો ને એ રસ્તે હાલતો થા બાળક હાલ. ભલે બાબાજી આ તમારી મરજીનું હોય ને બાબાજી તો રામદેવ એનો સોનાનો દડો લઈને ઘરમાં આવી જજો બાબાજી. રવાનો થા બાળક હાલ. પણ રસ્તામાં મને તમારો ભેરવો મળી જાય ને મને મારીને ખાઈ જાય ને બાબાજી તો બાળ હત્યાનું પાપ તમને લાગશે બાબાજી. એટલા માટે આજને તમારી મઢીની અંદર રોકો બાબાજી. વાત તો તારી પણ સાચી છે બાળક કારણ કે મારી મઢી તરફ તો હજી તું પહેલી જ વાર આવ્યો. હા બાબાજી કદાચ તને તારા ઘર તરફ જવાનો રસ્તો મળે નહીં નો મળે. અને તું ભૂલો પડી જા હા બાબાજી. મારો ભેરવો તને હામો મરી જાય ને તારું ભક્ષણ કરી જાય ને હા બાબાજી. તો બાળ હત્યાનું પાપ તો મને જ લાગશે. હા માટે આવી જા મારા દીકરા અને સંતાઈ જા મારી મઢીની અંદર.